વર્લ્ડ અમે લોકો જઈ રહ્યા છીએ ગાંગડી, જઈ રહ્યા છીએ નિવેદમાં ગાંગડી મારા સાસુના મઢે ગાઈસ. તો વિડીયોમાં તમે બન્યા રહેજો, આગળ તમને આજે બધા માતાજીના દર્શન કરાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. સો ગાઈસ ફાઇનલી અમે લોકો રસ્તામાં છીએ, જઈ રહ્યા છીએ. તડકો કેવો લાગે? તડકો લાગે છે કારણ કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હજી 12 વાગ્યા છે, 2, 3, 4 વાગે બહુ લાગશે વળતા અમે જ્યારે આવશું ત્યારે. અત્યારે તો અમે રસ્તામાં છીએ, અત્યારે પવન લાગે ઠંડુ ઠંડુ, અને તમે જોઈ શકો છો અમે રસ્તામાં. તો ગાઈસ અમે લોકો આપણે ક્યાં પહોંચી ગયા? અમારા મઢે. હા, તો તમે જોઈ શકો છો અમારી પાછળ આ ગામડાનો રસ્તો. કાં જવાનું? સીધું કે આમ? સીધું. તમે લોકો જોઈ શકો છો ગામડાની મોજ. વિડીયોમાં બન્યા રહેજો, આજે તમને ફૂલ મોજ આવશે. જો તમે ક્યાં આવી ગયા? મઢે. પોગી ગયા? મમ્મીના. હા. ક્યાં છે? તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ, તમે લોકો જોઈ શકો છો. આ છે મેઇન ગેટ, સિકોતરમાનું મંદિર, તમે જોઈ શકો છો. જય મા સિકોતર. અંદર પણ તમે જોઈ શકો છો. અને ગાઈસ આ છે બીજું મંદિર, એટલે કે બીજા મઠ. અહીંયા ચોખા નિવેદ થાય છે. આ સાવનમાનું મંદિર છે, તમે લોકો જોઈ શકો છો. અને આ સાવનમાના દર્શન કરી લ્યો, અને કમેન્ટમાં જય ચામુંડામાં જય સાવનમાં લખવાનું ભૂલતા નહીં ગાઈસ. તમે લોકો જોઈ શકો છો અહીંયા કઈ રીતે ડેકોરેશન કરેલું છે. ખોડિયારમાંની પણ પેઇન્ટિંગ છે, તમે જુઓ. આ છે ખોડિયારમાંની પેઇન્ટિંગ, અને એની પડખે છે જે લગ્ન કરેલા હોય નવા તેનો બધો સામાન મૂકી દેવાનો મઢે, એ તો તમને બધાને ખબર જ હશે. અને આગળ જઈએ તો આગળ પણ માતાજીની તસવીરો છે. અહીંયા બધું વાડીનું અને જેણે પૈસા દાન કર્યા હોય તે બધું લખાણ છે. હા ને ગાઈસ તમે જોઈ શકો છો, અમે જમી કારવીને હવે આવી ગયા છીએ સોડા પીવા. હા, જમી કારવીને સોડા પીવાની મોજ જ કંઈક અલગ છે. આ એક સોડા મેં પી લીધી છે, હવે હું બીજી લેવા જઈશ. આ છે મારી બીજી સોડા. મેં 2 સોડા પીધી અને આ એક જ સોડા પીધી, કારણ કે મને સોડા પીવી બહુ ગમે છે. તમે લોકો જોઈ શકો છો. કોને કોને સોડા પીવી ગમે છે એ કમેન્ટમાં જરૂરથી મને જણાવજો, અને આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને ગાઈસ ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ મારી માં ખોડિયાર માતાજીના મઢે. તમે લોકો જોઈ શકો છો, આ છે ખોડિયાર માતાજીનું મઢ. હા, જો. અને ખોડિયાર માતાજીના દર્શન કરી લ્યો, અને કમેન્ટમાં જય માં ખોડિયાર લખવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે અહીંયા મેરડીમાનું પણ મંદિર છે, એટલે કે મઢ છે. તમને એ પણ હું બતાવીશ ગાઈસ, તો તમે લોકો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો ગાઈસ આ છે મારી માં મેલડી માતાજીનું મંદિર, એટલે કે મઢ. તમે લોકો જોઈ શકો છો.
આ છે મેલડીમાંનું મંદિર. તમે લોકો દર્શન કરી લો અને કમેન્ટમાં જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. અને હા, અહીંયાની એક વિશેષ ખાસતા એટલે કે એવું છે કે તમે લોકો જોઈ શકો છો અહીંયા જે પીપળો છે તે પાળ્યો નથી, તે મેરડીમાંનું સ્વરૂપ છે. તે પીપળો એમનેમ રહેવા દીધેલો છે, તે માટે મકાન પણ બનાવ્યું તો પણ તે ન્યાના જ છે, તમે લોકો જોઈ શકો છો. અને હા, મેરડીમાંના દર્શન પણ કરી લેજો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. આપણે ક્યાં આવ્યા? ઉડગણ દાદા એ આવી ગયા મારા છીએ. કાકાની છોકરી. તો આવી ગયા છીએ, તમે જોઈ શકો છો લોકેશન. હા, કેવી વાડીઓ છે કા? એકલી એકલી વેફર ખાય છે, જો તમે. તમે સોડા પી લીધી તો કઈ સોડા ખાવ ને ઓલી ગઈ સીસીમાં પીધી હતી સ્ટ્રોબેરી વાળી. એ તને ન ખબર પડે હવે. તો ગાઈસ આવી ગયા છીએ અમે વાડીઓમાં આવી ગયા છીએ. એ આ શું કહેવાય? કઈ જગ્યાએ આવ્યા? આ કાંકડી એમ નહીં, આ જાય છે ક્યાં અત્યારે આપણે? હા, અમે જાય છીએ ઉડન દાદા એ બધા આવે છે. શું ઉગ્યું હોય? તમે લોકો લઈ જતા હશો ને? પાછળ ફેક્ટરી કોની? કાંઈ વાંધો નહીં. અન્ય ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ સુરધન દાદાએ. તમે લોકો જોઈ શકો છો આ સુરધન દાદા છે, તેમના દર્શન કરી લ્યો. ગાઈસ ને ફાઇનલી હવે અમે લોકો ઘરે જઈ રહ્યા હતા અને તમે લોકો જોઈ શકો છો આ છે ફાટક બંધ. આ છે રંગોલી પાસેનું ફાટક. ગાઈસ અમે લોકો ઊભા રહી ગયા છીએ. આ એક નહીં ને 2 રેલગાડી વટી ગઈ છે. અમે અડધી કલાક ઉપરથી અહીંયા રાહ જોઈને ઊભા છીએ કે ક્યારે પૂરું થાય. હજી તો આ એક જ તે ટ્રેન વટે છે, તમે લોકો જોઈ શકો છો. હજી બીજી ટ્રેન આમથી આવશે એટલે કે ભાવનગર પરાથી આવશે. એ ટ્રેનનું સાઉન્ડ તમને સંભળાવો, ખાલી તમે સાંભળજો. ફાઇનલી આપણે ગાંગડેથી ઘરે આવી ગયા છીએ અને તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સારો લાગ્યો હોય તો તેને શેર પણ કરજો. અને આ હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકન ક્લિક કરી નાખજો, કારણ કે નવા વિડીયો આવે તેની તમને જાણકારી મળી રહે. તો બસ ગાઈસ, આ વિડીયોમાં આટલું જ તે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.